હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ શ્રી તરીકે કાર્યરત છું અને આજે આપણે માજલપુરમાં અને ખાસ તો વડોદરામાં પ્રખ્યાત એવી આશ્રય ફિઝિયોથેરાપી સેન્ટર પર છે અને આપણી સાથે ડૉક્ટર સ્નેહલ શાહ છે. સર, અમારા પ્લેટફોર્મ પર આપનો આવકાર છે. આભાર. વેલકમ સર. થેન્ક યુ. અને અમારા પ્રેક્ષક મિત્રો માટે સર પહેલાં આપનો પરિચય આપશો, આપનું કાર્ય અને જે કંઈ એસ્ટાબ્લિશ છે અહીંયા તે વિશે થોડી માહિતી આપો પ્લીઝ સર. હું ડૉક્ટર સ્નેહલ શાહ, હું ફિઝિયોથેરાપિસ્ટ છું. છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરમાં ફિઝિયોથેરાપીની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. એ સાથે મારી શરૂઆત મેં એક મારા નાના સેન્ટરથી કરી હતી. આજે માંજલપુર ખાતે અમારું એક અદ્યતન સુવિધાઓથી સજ્જ, સાધનોથી સજ્જ, ટેકનોલોજીથી સજ્જ એવું એક મોટું સેન્ટર છે. આ સેન્ટર છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને અહીંયા અત્યારે 22 થી 25 જણની ટીમ એક સાથે કામ કરી રહી છે. આ ટીમ દર્દીઓના દરેક પ્રકારના દુખાવા, જેમ કે સાંધાના દુખાવા, સ્પાઇનના દુખાવા, ગરદન, કમર અને એ સિવાય બીજી ઘણી બધી સર્જિકલ, પોસ્ટ સર્જિકલ, પ્રી સર્જિકલ અને ઘણી બધી સ્ત્રીઓને લગતી કન્ડિશન્સ છે એને ટ્રીટ કરવા માટે કાર્યરત છે. આ સેન્ટર વડોદરાનું એકમાત્ર એવું સેન્ટર છે જેમાં ફિઝિયોથેરાપિસ્ટ માટે અવેલેબલ એવી અતિ આધુનિક એવી ક્લાસ 4 લેઝર થેરાપી, ટેકાર થેરાપી, શોકવેવ થેરાપી, સ્પાઇનલ ડીકમ્પ્રેશન થેરાપી, વેક્યુમ આઈએફટી થેરાપી અને બીજી અનેક જે નાની મોટી શોર્ટવેવ ડાયાથર્મી, લોંગવેવ ડાયાથર્મી, ટ્રેક્શન યુનિટ અને વેક્સ બાથ યુનિટ જે અત્યારે અવેલેબલ છે. દરેક જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે. આ ઉપરાંત આ સેન્ટરના ડિરેક્ટર એટલે કે હું ને મારા વાઇફ ડૉક્ટર હિના શાહ બંને જણ અત્યાર સુધીની જેટલી પણ પદ્ધતિઓ છે ફિઝિયોથેરાપી માટે જે અવેલેબલ છે એ દરેકે દરેક વર્કશોપ્સ અમે શીખીને અમારે આત્મસાત કરી છે અને અમારી ટીમને પણ અમે સમય ટુ સમય એમને ટ્રેનિંગ આપતા જઈએ છીએ જેથી એ લોકો પણ એમની સ્કિલ્સમાં અનુભવી બને અને અમારા પેશન્ટ્સ માટે લાભકારક કામ કરી શકે. આ ઉપરાંત અમે લોકોએ, મેં અને મારા વાઇફ બંનેએ સુમનદીપ વિદ્યાપીઠ, આર્યન યુનિવર્સિટી વગેરે સાથે લેક્ચરરશિપ પણ કરેલી છે અને હું વડોદરા શહેરના ઘણા બધા નર્સિંગ હોમ્સ સાથે અટેચ છું. હાલમાં હું વડોદરા માંજલપુર ખાતે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છે એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે પણ કામગીરી આપી રહ્યો છું. ત્યાં પણ મારી એક ટીમ મારી સાથે કામ કરી રહી છે. તો સૌપ્રથમ આપણે જો ઓપરેટિવ કેસમાં નથી રહેતા પણ એજના લીધે કદાચ તો ગરદનના દુખાવા થાય છે, તો એના માટે શું કેર લેવાની રહેશે? આપણે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે આજકાલ અમે જોઈએ છે કે અમારી ઓપીડીમાં નહીં ખાલી કે 50-60 વર્ષ પછીના પણ ઇવન 20 વર્ષ પછીના છોકરાઓ, નાના છોકરાઓ જે સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, એવા છોકરાઓ પણ ગરદનના દુખાવા અને કમરના દુખાવા લઈને આવે છે, જે અમારા માટે એકદમ નવી વસ્તુ છે કારણ કે આટલી યંગ એજમાં આ પ્રકારના દુખાવા થઈ કેવી રીતે શકે. પરંતુ એના માટે અમે જે ફેક્ટર્સ ઓબ્ઝર્વ કર્યા છે એમાં એ આજની એક લાઈફસ્ટાઈલ બહુ મોટો રોલ ભજવી રહી છે. એક તરફ આપણે ખૂબ જ આરામદાયક જીવન જીવી રહ્યા છે. આપણી પાસે નોકર ચાકરો છે, આપણી પાસે ગાડી વાહનો છે, આપણી પાસે એસી ઓફિસો છે, એસી ઘર છે, આપણી પાસે દરેકે દરેક પ્રકારના મશીનો છે જે આપણે કામ કરી શકે છે. તો આપણું જીવન એક રીતે સરળ થવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આ બધા પ્રોબ્લેમ્સ આપણે વધી રહ્યા છે. તો એનું કારણ શું છે? તો એ કારણ એ છે કે આ આરામદાયક જીવન ખરીદવા માટે આપણે જે મેન્ટલ સ્ટ્રેસ કે ફિઝિકલ સ્ટ્રેસ લઈ રહ્યા છે, ભલે આપણે એસી ઓફિસમાં કામ કરીએ છીએ પણ લાંબા સમય સુધી કામ કરીએ છીએ, એકની એક પોઝિશનમાં કામ કરીએ છીએ, સ્ક્રીન ટાઈમ આપણો ઘણો વધી ગયો છે. આપણે દિવસના કદાચ 10 થી 12 કલાક તો આપણે સ્ક્રીન પર ગાડીએ છીએ, પછી મોબાઈલ હોય, લેપટોપ હોય, ટીવી હોય કે ગમે તે હોય. આ પરિસ્થિતિ આપણી શરીરની જે કુદરતી હલનચલનની ક્રિયાઓ છે એને અવરોધે છે અને એના કારણે જ શરીરના ચોક્કસ ભાગ જેમ કે ગરદનના મણકા કે કમરના મણકા એના પર એ સતત ભાર આપતું જાય છે. આ ભાર જે પડે છે એના કારણે સ્નાયુઓ, ગાદી, ચેતાઓ, બ્લડ વેસલ્સ એટલે કે લોહીની નળીઓ આ બધા પર એવું ખરાબ રીતે દબાણ આવે છે કે એ એના જે સપ્લાય હોય એને પણ એ અવરોધે છે અને એના રિઝલ્ટ થકી આપણને આ બધા દુખાવા મળી રહ્યા છે અને જેની આપણે સારવાર અમે લોકો કરી રહ્યા છે. તો આપ તો આઈડેન્ટિફાઈ કરશો કે ગરદનના દુખાવા માટે પેશન્ટ આવે છે, તો સર સારવાર કઈ રીતે આપણે શરૂ કરીશું? ઘણો સારો પ્રશ્ન છે. ગરદનના દુખાવા જ્યારે પણ પેશન્ટ અમારી પાસે આવે છે તો પહેલા તો અમે એને ડિટેલ ઇવેલ્યુએશન કરીએ છીએ. ઇવેલ્યુએશન એટલે એનું A to Z આપણને ખબર હોવી જોઈએ. એની ઉંમર શું છે, એના
ગરદનના દુખાવાના થનાર પોસિબલ કારણો શું છે, જી. કોઈ ઈજા થયેલી છે કે નહીં પહેલા, અથવા કોઈક એની લાઇફસ્ટાઇલમાં એવા કોઈ ઇશ્યુઝ છે કે જેના કારણે ગરદનનો દુખાવો થઈ શકે, એ કોઈ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી તો નથી પીડાતો ને. બિલકુલ. આ બધા પ્રશ્નો અમે એને શાંતિથી બેસાડીને એની સાથે કાઉન્સેલિંગ, જેને કહેવાય કન્સલ્ટિંગ કે કાઉન્સેલિંગ અથવા અસેસમેન્ટ, એ અમે કરીએ છીએ. એ અસેસમેન્ટમાં અમને ઘણી બધી માહિતી મળે છે. ચોક્કસ. ઇન્વેસ્ટિગેશન્સ તો પછીથી આવે છે કે તમારે એને એક્સરે કરાવવું છે કે MRI કરાવવું છે કે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું છે કે શું કરાવવું છે, પણ એ પહેલા હિસ્ટ્રી, પેશન્ટ જે એમના શબ્દોમાં આપણને કહે છે, એ સૌથી અગત્યની વાત છે. એના પરથી ઘણો બધો નિષ્કર્ષ નીકળી શકે કે એને આ કારણથી તકલીફ થતી હશે. એકવાર આપણે એક કન્ફર્મ કરી લઈએ કે આ દુખાવો એ ચોક્કસ પ્રકારના પ્રોબ્લેમથી જ થાય છે, તો એના કેટલાક ક્લિનિકલ ટેસ્ટ હોય છે. એટલે અમે ગરદનને ધારો કે ઉપર નીચે કરાવીને કે બંને બાજુ ફેરવીને કે એની સાથે એસોસિએટેડ શોલ્ડર જોઈન્ટ્સ છે એને પણ ઘણીવાર એક્ઝામિન કરીને અમે જોઈ શકીએ કે આમાં એક્ઝેક્ટલી કયું સ્ટ્રક્ચર છે જે એમને પેઇન આપે છે. એ કોઈ નર્વ છે, એ કોઈ બોન છે, કોઈ મસલ છે, કોઈ લિગામેન્ટ છે કે કંઈક બીજું સ્ટ્રક્ચર છે. કારણ કે એટલું ગરદનનો દુખાવો એ એક સિમ્ટમ્સ છે, એક સાઇન છે, પણ એની અંદર ઘણા બધા બીજા સ્ટ્રક્ચર્સ આવેલા હોય છે, જેમ કે ગળામાં વોઇસ બોક્સ હોય છે, થાઇરોઇડ ગ્લેન્ડ હોય છે. આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ પેશન્ટને હોઈ શકે, તો એને પણ રૂલ આઉટ કરવા બહુ જરૂરી હોય છે. એકવાર એ પ્રોબ્લેમ રૂલ આઉટ થઈ જાય ત્યારબાદ એનું ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરે છે. ટ્રીટમેન્ટ પ્લાનમાં ફિઝિયોથેરાપી પાસે 2 પ્રકારની મેઇન ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેમાં એક છે ઇલેક્ટ્રોથેરાપી, કે જેમાં અમારી જોડે જે ગેજેટ્સ અવેલેબલ છે, ધારો કે ક્લાસ 4 લેઝર છે, ટેકાર થેરાપી છે, શોકવેવ થેરાપી છે, સર્વાઇકલ ટ્રેક્શન છે, લોંગ વેવ થેરાપી છે, વેક્યુમ થેરાપી છે. આવી વિવિધ પ્રકારની થેરાપીઓ જે એ પેશન્ટ માટે પર્ટિક્યુલરલી લાગુ પડતી હોય એને અમે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. એની સાથે પેશન્ટના જે ગરદનના મસલ્સ છે કે ગરદનને જોડતા ખભા સાથેના મસલ્સ છે એને અમે અસેસ કરીએ છીએ અને એની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, એટલે કે એને મજબૂત કરવાની એક્સરસાઇઝ શરૂ કરે છે. કારણ કે સૌથી મોટું રીઝન જ એની વીકનેસ હોય છે. લાંબો ટાઈમ એક સમય એક સાથે સ્ક્રીન પર કામ કરવાથી ગરદનના અમુક મસલ્સ નબળા પડી શકે છે. એને આપણે પિકઅપ કરી લઈએ અને સ્ટ્રોંગ બનાવી દઈએ તો અગેન એ આપણને સ્ટેબિલિટી આપશે નેકને અને પેન આપણે ઓછું કરી શકીશું. આ સિવાય ઘણીવાર અમે જે એડ્સ કહેવાય કે જેને આપણે સપોર્ટિંગ એડ્સ, નેકનો કોલર હોય કે બીજું કંઈ ટેપ હોય લગાવીને આપણે એને સપોર્ટ આપી શકીએ, કે ક્યાંક કંઈક કપિંગ કરીને અમે એને મટાડી શકીએ. નીડલિંગ આવે છે, સોય આવે એક્યુપ્રેશરની, એ પણ અમે અંદર આપીને એના મસલ્સને રિલેક્સ કરી શકીએ. તો આવા અનેક પ્રકારના ઉપાયો છે જેમાં કોઈ પણ જાતની શરીરની અંદર દવા નાખવામાં નથી આવતી. આજનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે લોકોને ઈઝી રસ્તો દવા મળી જાય છે, પણ એક સારી વાત એ પણ છે કે હવે લોકોમાં સારી એવી જાગૃતતા છે કે બહુ વધારે પડતી દવાઓ ખાવાથી પણ અમુક પ્રકારના નુકસાન થઈ શકે છે. એટલા જ માટે આ બધા ઉપાયો ખૂબ જ કારગર નીવડ્યા છે. અને સાચું કહું તો ફિઝિયોથેરાપિસ્ટ જે આજકાલ અવેલેબલ છે એ લોકો પોતાની જાતને બહુ સારી રીતે ટ્રેન કરી રહ્યા છે. ઘણા બધા ટેકનિક્સ જે વર્લ્ડ વાઇડ રિસર્ચ થઈ રહ્યા છે એને ધ્યાનમાં લઈ રહ્યા છે. ઘણી બધી ટેકનિક્સના એપ્લિકેશન શીખી રહ્યા છે. નવી જે પદ્ધતિઓ આવતી જાય છે એને અપનાવી રહ્યા છે. અને આ બધાના લીધે એક બહુ જ સારું રિઝલ્ટ ફિઝિયોથેરાપી સારવાર આપી રહ્યું છે. અને એનો ફાયદો સમાજના બહોળા વર્ગને કે જે લોકો આ પેઇનથી સફર છે એને બિલકુલ કુદરતી કહેવાય એવા ઉપચારથી મળી રહ્યું છે. એ સૌથી આનંદની વાત છે. સર, વાત નીકળી છે તો એ પણ જાણવું છે કે એવું આપણા નોલેજમાં છે, પબ્લિકમાં એવું નોલેજ છે કે યોગ પણ આમાં મદદરૂપ થાય છે. તો યોગમાં એવી સમજ છે અમારી કે યોગ સ્નાયુઓ માટે છે ને ફિઝિયોથેરાપી આપની પાસે સર આવવાનું છે ત્યારે કંઈક સર્જરી બાદ જ આપ ઉપયોગી થાવ છો એવી સામાન્ય સમજ છે. તો આ બાબતે મારા પ્રેક્ષક મિત્રોને આપ જરા જણાવો કે આ બંનેનો ભેદ શું છે. યોગા આપણી એન્શિયન્ટ પદ્ધતિ છે, આપણી બહુ જૂની ભારતમાં એડોપ્ટ થયેલી પદ્ધતિ છે અને એના બહુ જ બધા સારા પ્રભાવ છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી એને બહુ સારી રીતે પ્રમોટ કરેલું છે. અને મને કહેતા કોઈ સંકોચ નથી થતો કે અમે ફિઝિયોથેરાપીમાં જે એક્સરસાઇઝ પ્રોગ્રામ કરીએ છીએ એ યોગનું જ એક એડવાન્સ વર્ઝન છે. કદાચ નામ એના થોડા જુદા હશે, પરંતુ યોગના જ અમુક વર્ઝન છે. ફરક માત્ર એટલો છે કે યોગા અને ફિઝિયોથેરાપીમાં ફરક એક મેજર એ છે કે અમને લોકોને એક 4, 4.5, 5 વર્ષની એક ટ્રેનિંગ મળે છે જેમાં માનવ શરીરની બધી જ ડિટેલ અમને મેડિકલ કોલેજમાં ભણાવવામાં આવે છે અને એનાથી એક સાયન્ટિફિક અપ્રોચ બને છે. યોગા ટીચર હોય છે એ ફક્ત અમુક એસ્પેક્ટ્સ કવર કરી શકે છે કે જે હેલ્ધી લોકો માટે હોય છે, પણ જ્યારે કોઈ પ્રોબ્લેમ ઊભો થાય કે ભાઈ આજે કોઈને સિવિયર પેઇન ઊભું થઈ ગયું કરતી વખતે અથવા પહેલેથી,
તો એને કદાચ ફિઝિયોથેરાપિસ્ટ વધારે સારી રીતે ટેકલ કરી શકશે, કારણ કે એ એકદમ વૈજ્ઞાનિક સાયન્ટિફિક પદ્ધતિથી એને તપાસીને એના પ્રમાણે એ ટ્રીટમેન્ટ આપે છે. પણ યોગા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હવે પણ ઘણા પેશન્ટને સલાહ આપે છે કે તમારે યોગા પણ કરવા જોઈએ, જેનાથી તમે હેલ્ધી રહી શકો. તો સર, આપ ખૂબ સરસ માહિતી અમને આપી રહ્યા છે. તો મારી સમક્ષ એક મોડેલ પણ જણાય છે. તો માનો કે મણકામાં માનો લો 3-5 આ મણકા દુખતા હોય છે એવું કંઈક રિપોર્ટમાં બહાર આવે છે. પછી આ એક રિપોર્ટ આવી ગયો છે મારો, દાખલા કે ત્રીજા કે નીચેના લોઅરમાં 5-6 આખા મણકામાં કઈ તકલીફ છે, ગાદી ખસી છે, ગાદી બહાર આવી છે, અથવા એમાં પ્રોબ્લેમ છે, તો ડોક્ટર સજેસ્ટ કરે છે એક ઓર્થોપેડિક સર્જન કે પહેલા તમે ત્યાં જાઓ. તો આપ સારવાર કઈ રીતે કરશો? મોડેલ દ્વારા સમજાવો પ્રેક્ષક મિત્રોને. જે દુનિયાભરમાં રિસર્ચ થયું છે કે જે 100 પેશન્ટ, આપણે 100% પેશન્ટ કમરના મણકાના કે ગરદનના મણકાના લઈએ, એમાંથી ફક્ત 10% પેશન્ટ જ એવા છે જેને એબ્સોલ્યુટ સર્જરીની જરૂર છે. 90% લોકો ફક્ત બીજી બધી પદ્ધતિઓ, આરામથી, ફિઝિયોથેરાપીથી કે બીજી અન્ય પદ્ધતિઓથી એ સારા થઈ જાય છે. એટલે 10% પેશન્ટ જ્યાં બહુ જ ખરાબ પ્રોબ્લેમ હોય તેને ઓપરેટ કરે છે. હવે અમારી પાસે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે ઓર્થોપેડિક સર્જનને એક વિશ્વાસથી જ મોકલે છે કે આને અમુક પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ થશે, એટલે આનો ઇશ્યુ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. અને અમે કરીએ છીએ, જ્યારે અમે એને અસેસ કરીએ છીએ ત્યારે અમે એને નક્કી કરીએ છીએ, અમે લોકોની જોડે કોમ્યુનિકેશન કરીએ છીએ કે અમે આ રીતે શરૂ કરીએ છીએ. અને એ પદ્ધતિ, એક્સરસાઇઝની સ્પેશિયલ પદ્ધતિ હોય છે. ઘણીવાર ઘણી એક્સરસાઇઝ પદ્ધતિઓ કામની પણ નથી હોતી, તો એને અમે રૂલ આઉટ કરીએ છીએ. જે કામની હોય છે એ અમે એમનામાં ઉપયોગ કરીએ છીએ, અને એના રિઝલ્ટ ડે ટુ ડે અમે ઇવેલ્યુએટ કરીએ છીએ કે આજે પેશન્ટ ગયું, કાલે સવારે જ્યારે અમારી ઓપીડીમાં ફરી આવે છે તો કાલની સારવારથી એને શું ફાયદો થયો એ અમે ડિટેલ અસેસમેન્ટ કરીએ છીએ. અને એના બેઝ પર અમે આગળનું પ્લાન કરીએ છીએ. જેમ જેમ દિવસો જતા જાય એમ અમે થોડું એડવાન્સમેન્ટ એ ટ્રીટમેન્ટમાં લાવતા જઈએ છીએ. મશીનો જે જરૂરી હોય એ પણ ઉપયોગમાં લેતા જઈએ છીએ. અને આ બધાના સંયોજનથી અમે પેશન્ટને બને એટલું રાહત આપવાની કોશિશ કરીએ છીએ. અને ઘણા બધા કેસમાં એવું પણ બન્યું છે કે સર્જને કહ્યું હોય કે આને તો ઓપરેશન કરાવવું જ પડશે, એ કેસ પણ કદાચ ફિઝિયોથેરાપીથી પ્રોપર સારવારથી ઘણા સારા થઈ ગયા છે, અને આજે વિધાઉટ સર્જરી આરામથી ફરી શકે છે. બિલકુલ સર. સર, ગળાના મણકાની સર્જરી કે કરોડના બીજા કોઈ મણકાની સર્જરી હોય, એ ખભાની કોઈક સર્જરી કરી છે અને ડૉક્ટર સજેસ્ટ કરે છે કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, તો એવો સર્જરી થયા પછી કોઈ પેશન્ટ આપણી પાસે આવે છે તો સારવાર કઈ રીતે તબક્કાવાર થવાની છે? ઓકે, કોઈ પણ મણકાની સર્જરી ત્યારે જ કરવી પડે છે જ્યારે કંઈક સિવિયર પ્રોબ્લેમ હોય. સિવિયર પ્રોબ્લેમ એટલે કોઈ ઇન્સ્ટેબિલિટી હોય, અથવા એના કારણે કરોડરજ્જુનું દબાણ થતું હોય, એના કારણે હાથ પગના હલનચલનમાં તકલીફ પડતી હોય, અને એ દબાણ ઓછું કરવા માટે, મણકાને સ્ટેબલ બનાવવા માટે એમાં પ્લેટ ફિક્સ કરવામાં આવે, સ્ક્રૂ ફિક્સ કરવામાં આવે. આ બધા કારણોથી જ આ સર્જરીની જરૂર પડે છે. હવે સર્જરી જ્યારે પણ કમરની કે મણકાની કે ગરદનની કોઈ પણ સર્જરી હોય એ એક હાઈ લેવલની સર્જરી કહી શકાય, કારણ કે એમાં થોડા જોખમો પણ રહેલા હોય છે. સર્જરી પછી તરત પેશન્ટની રિકવરી પર ધ્યાન આપવામાં આવે છે. આજકાલ સર્જરી પછીની જે રિકવરી હોય છે એના પર ડૉક્ટરો ખાસું ફોકસ કરે છે, અને દર્દીને બને એટલો ઝડપથી એને મોબાઈલ કરવાનો અને એને રૂટીન લાઈફમાં લાવવા માટેનો પ્રયત્ન થતો હોય છે. સર્જરીની ટેકનિકો પણ ઘણી સારી હોય છે, પણ ત્યારબાદની જે ફિઝિયોથેરાપી છે એ સૌથી મહત્વની હોય છે, કારણ કે જ્યાં પણ સર્જરી થાય, શરીરનો કોઈ પણ હિસ્સો હોય, મણકા હોય, ઘૂંટણ હોય, ગમે ત્યાં હોય, જ્યાં પણ સર્જરી થાય ત્યાં જે ચીરા મૂકવામાં આવે, સર્જરીના ઇન્સિઝન્સ મૂકવામાં આવે, ત્યાંના લોકલ મસલ્સ બધા ડાઉન થઈ જાય, વીક થઈ જાય. જે 5 ગ્રેડમાં કે 4 ગ્રેડમાં કામ કરતા હોય સીધા 1 ગ્રેડ પર આવી જાય. હવે એ 1 ગ્રેડ પરથી પાછા એને 4-5 ગ્રેડ પર લઈ જવા એ કામ ફિઝિયોથેરાપિસ્ટનું છે. બહુ જ મહત્વનું કામ છે. એના વગર આ સર્જરી અને એના રિઝલ્ટ અધૂરા છે. ફિઝિયોથેરાપિસ્ટ જ્યારે રિફર કરવામાં આવે છે ત્યારે અગેન અમે પેશન્ટને લગભગ તો બેડ સાઇડ હોસ્પિટલમાં કે એમના ઘરે કે પછી અહીંયા લાવી શકતા તે રીતે જોઈએ છે. અને એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો નંબરની જે એક્સરસાઇઝ કહે છે એ અમે એમને સ્ટેટિક એક્સરસાઇઝ કરાવીએ છીએ, કે જેનાથી આજુબાજુના મસલ્સ, જે ધારો કે ગરદનમાં ઓપરેશન કર્યું હોય તો શોલ્ડરના મસલ્સ, ચેસ્ટના મસલ્સ, પીઠના મસલ્સ, એને અમે પહેલા ટાર્ગેટ કરીએ છીએ અને એને મોબાઈલ કરવાની કોશિશ કરે છે. એનાથી ફાયદો એ થાય છે કે ત્યાંના લોકલ બ્લડ સર્ક્યુલેશન્સ વધે છે, ત્યાં ન્યુટ્રિશન સારું મળે છે અને મણકા હીલ થઈ જાય છે જે સર્જરી કરી હોય. બીજું છે કે એ જે મસલ્સ ડાઉન થઈ ગયા હતા એમાં ધીમે ધીમે તાકાત આવવા મળે છે. ત્રીજું કે એ જગ્યા પર જો કોઈ પેન હોય કે જ્યાં કંઈક નાના મોટા દુખાવા હોય તો અમારી પાસે અત્યાધુનિક મશીન છે, જેમ કે ઇન્ટરફેરેન્શિયલ થેરાપી, ટેન્સ, ટ્રાન્સ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન, ઇલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેટર, લેઝર થેરાપી, શોકવેવ થેરાપી, જે
આ હિલિંગને પ્રમોટ કરે છે, પોસ્ટ સર્જિકલ હિલિંગને પ્રમોટ કરે છે. એ અમે સિલેક્ટિવ જગ્યા પર આપીને એ હિલિંગને પ્રમોટ કરવાની કોશિશ કરે છે, જેનાથી એ રિકવરીનો રેટ બહુ ફાસ્ટ થઈ જાય છે. ત્યારબાદ ત્રીજો તબક્કો આવે છે કે જે ઓરિજિનલ સ્નાયુઓ જે આના મણકાના ઓપરેશનને કારણે અફેક્ટ થયા હતા અથવા નેકના લોકલ મસલ્સ, એને અમે ટાર્ગેટ કરીએ છીએ અને એને સ્ટ્રેન્થનિંગ કરવાની કોશિશ કરીએ છીએ, એની મુવમેન્ટ પર ધ્યાન આપીએ છીએ અને બને એટલું જલ્દી પેશન્ટની મુવમેન્ટ્સ, પેશન્ટની તાકાત અને પેશન્ટને મેઇન ફ્લોમાં લાવવા માટેની જે પણ હોય એ બધું અમે કરીએ છીએ. અને ફાઇનલી આવે છે જ્યારે ડીકન્ડિશન થઈ ગયેલું પેશન્ટ કે જે લાંબા બેડ રેસ્ટ પછી જ્યારે ઊભું થાય ત્યારે એનો જે એન્ડ્યુરન્સ કે સ્ટેમિના જે કહી શકાય એ પણ ડાઉન થઈ ગયો હોય છે, ઘણીવાર એનો કોન્ફિડન્સ પણ ડાઉન થઈ ગયો હોય છે. તો એ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ, એ ફિઝિકલ ટ્રીટમેન્ટ, એન્ડ્યુરન્સ બિલ્ડિંગ, સ્ટેમિના બિલ્ડિંગ ટ્રીટમેન્ટ એ પણ અમે અમારા સેન્ટરમાં આપીએ છીએ, જેથી પેશન્ટ કદાચ થોડા વખત પછી એ સર્જરી થઈ છે એ વસ્તુ ભૂલી જાય છે અને રૂટીન લાઈફમાં આવી જાય છે. વેરી ગુડ સર. તો સર ની રિપ્લેસમેન્ટ આપ જાણો છો કે અત્યારે ઘણા કરવા પડે એવી સ્થિતિમાં થાય છે અને ઘણી વાર ટાળવા જેવા નથી હોતા, જેમ લંબાવીએ છીએ તેમ મુશ્કેલી વધી જાય છે. બરાબર. હા, કેટલાક લોકો એવા વાંકા વાંકા ચાલે છે અને લાસ્ટમાં પછી એમને આખરે સર્જરી પડી જાય ને એવું પણ થતું. તો એવા પેશન્ટ સર સર્જરી કર્યા પછી આપણી પાસે આવે છે તો આપ પણ જાણો છો કે કેટલીક વાર એક જ ઘૂંટણની સર્જરી કરે છે, કેટલીક વાર ડોક્ટર અને પેશન્ટની એવી સ્થિતિ હોય છે કે બેઉ રિપ્લેસમેન્ટ સાથે કરી નાખે છે અને એકાદ બે દિવસમાં ડિસ્ચાર્જ કરે છે ને પછી સર આપની પાસે એમને મોકલી આપે છે. તો ઘૂંટણ માટેની અહીંની સારવાર કઈ રીતે શરૂ થશે, કઈ રીતે પૂર્ણ થશે? ઘણું સરસ. ની રિપ્લેસમેન્ટ સર્જરી એ ડાયાબિટીસ જેવું કામ છે. આજે ડાયાબિટીસ એટલો કોમન થઈ ગયો કે લોકોને ડાયાબિટીસ થાય કંઈક બહુ મોટી વસ્તુ નથી લાગતી, ખરેખર બહુ ડેન્જર વસ્તુ છે. એ જ રીતે ની રિપ્લેસમેન્ટ સર્જરી આખો ને આખો સાંધો બદલી નાખે છે. એ ઇઝી સર્જરી નથી અને એ સર્જરી પછી લાઇટલી જે લોકો લે છે એના રિઝલ્ટ પણ ભોગવવા પડે છે. Post surgical care is equally important and sometimes it is more important than the surgery. Right. Surgery takes only 2-3 hours but recovery takes 2-3 months. રાઈટ. So day one ઊભા કરે છે બધી વાત બરાબર, પણ ની રિપ્લેસમેન્ટ સર્જરી પછીની ઘણી બધી કોમ્પ્લિકેશન્સ પણ જે છે જે ફિઝિયોથેરાપિસ્ટ બહુ સારી રીતે એડ્રેસ કરી શકે. જેમ કે પહેલી કોમ્પ્લિકેશન છે કે ડિફોર્મિટી, એટલે જે ઘૂંટણનો સાંધો છે કાં તો વળી જાય કાં તો એકદમ સીધો જ રહે અને વાળવામાં તકલીફ પડે, પેશન્ટ એને ઉઠાઈ ના શકે, ઘણા બધા મસલ્સ વીક થઈ શકે, બ્લડ ફ્લોમાં ઓબ્સ્ટ્રક્શન થઈ શકે અને ડીવીટી, ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની કોમ્પ્લિકેશન હોય છે એ થઈ શકે. આ ઉપરાંત સ્વેલિંગ આવવું, રેડનેસ થવી કે એ ભાગ બહુ જ પુષ્કળ દુખવો, આ બધા કોમ્પ્લિકેશન્સ જે કરાવે છે એને જ ખબર છે કે એ પણ થઈ શકે છે. પરંતુ એક સારી ફિઝિયોથેરાપી જો પહેલા દિવસથી શરૂ કરી દેવામાં આવે તો આ બધી કોમ્પ્લિકેશનને બહુ સારી રીતે ટેકલ કરી શકવામાં આવે. અમે જે કરાવીએ છીએ એમાં મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, મોબિલિટી એક્સરસાઇઝ, સર્જરીનું જે સ્કાર હોય એને મોબાઈલ કરીએ, અંદર પટેલા કરીને એક નાનું જે આપણે ઢાંકણી કહીએ એ હાડકાને મોબાઈલ કરવાનું કામ કરીએ, પંજાની કસરતો, હિપની કસરતો ને ઇવન કોર મસલ્સ કે જે સ્પાઇન પર કામ કરતા છે એ બહુ મોટો રોલ ભજવે છે કે જો ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી એ મસલ્સ વીક હશે તો ગમે તેટલી સારી સર્જરી સર્જને કરી હશે, પેશન્ટ્સને ચાલવામાં તકલીફ પડશે. એટલે આ બધા મસલ્સને એડ્રેસ કરવા, એનો ટોન જાળવવો, એને વધારે સ્ટ્રોંગ બનાવવા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારી શોકવેવ થેરાપી કે લેઝર થેરાપી, ટેકાર થેરાપી આ પણ યુઝ કરીએ છીએ, જેનાથી એ મસલ્સ કે જે ગંઠાઈ ગયા છે, સ્ટીફ થઈ ગયા છે, વીક થઈ ગયા છે, એને આપણે પાછા સ્ટિમ્યુલેટ કરીને એના ઓરિજિનલ ફંક્શનમાં લાવી શકીએ અને સાંધાને જેટલી એફિશિયન્ટલી કામ કરાવી શકીશું એટલા પેશન્ટ્સની મોબિલિટી અને એને ચડવા ઉતરવામાં, ચાલવામાં તકલીફ નહીં પડે. સર, ઇલેક્ટ્રોથેરાપી શું છે? હા, ઇલેક્ટ્રોથેરાપી એ ફિઝિયોથેરાપિસ્ટને અવેલેબલ એક મોડાલિટી છે. એટલે એક ફિઝિકલ એજન્ટ્સ, જે ફિઝિકલ એજન્ટ્સ કોને કહીશું તો આપણે હીટને ફિઝિકલ એજન્ટ કહીશું, કોલ્ડને ફિઝિકલ એજન્ટ કહીશું, કરંટને ફિઝિકલ એજન્ટ કહીશું, લેઝર કિરણો જે એને ફિઝિકલ એજન્ટ કહીશું, અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ એને પણ એક ફિઝિકલ એજન્ટ કહીશું. આવા જેટલા પણ ફિઝિકલ એજન્ટ્સ દુનિયામાં અવેલેબલ છે અને જે આપણા હ્યુમન બોડી પર સારવારના રૂપમાં કામ કરે છે એ બધા ફિઝિયોથેરાપી સેન્ટરમાં અત્યારે અવેલેબલ હોય છે અને એને ઉપયોગ કરવાથી આપણે શરીરની અંદર ચાલી રહેલા જે સેલ્યુલર
હિલિંગના પ્રોસેસ છે એને પ્રમોટ કરી શકીએ, બ્લડ ફ્લોને પ્રમોટ કરી શકીએ અને ઓવરઓલ પેશન્ટનું ફંક્શન સુધારી શકીએ. આવી ઘણી બધી મોડાલિટીઝ કદાચ આપ મારા સેન્ટરમાં જોશો તો કદાચ 20 થી 25 જાતના અલગ અલગ સાધનો છે જેની અલગ અલગ ઇફેક્ટ્સ છે અને અમે નક્કી કરીએ છીએ કે આમાં આ પ્રોબ્લેમમાં આ ઇફેક્ટ કામની છે તો આપણે આ મશીનથી શરૂ કરીશું. તો આ પ્રકારના જેટલા પણ એજન્ટ્સ અવેલેબલ છે અને એના ઉપયોગમાં જે મશીનો બનાવવામાં છે એ આખી થેરાપી છે, એને કહેવાય છે ઇલેક્ટ્રોથેરાપી. સર, આપણે જે 3 પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સારવારની વાત કરી છે એના પર અમારા પ્રેક્ષક મિત્રોને થોડો વધારે પ્રકાશ પાડો. ચોક્કસ. લેઝર થેરાપી એક લેઝરના કિરણો દ્વારા થતી સારવાર છે. આપ જાણો છો કે લેઝર કિરણનું જે બીમ હોય છે એ ખૂબ લાંબા અંતર સુધી અંતર કાપી શકે વિધાઉટ ડિસ્પર્ઝન. ધારો કે આપણે એક લાઇટ ચાલુ કરીએ, ટ્યુબલાઇટ, તો એનો પ્રકાશ આખા રૂમમાં ફેલાય, પરંતુ લેઝરની લાઇટ હોય એક બીમ રૂપે આગળ જતી હોય તો શરીરમાં અંદર સુધી ડીપ ઇનસાઇડ જ્યાં ટિશ્યુઝ રહેલા હોય, સેલ્સ રહેલા, ઇવન બોન્સ, ત્યાં સુધી એ લાઇટ પહોંચી શકે. અને લેઝર કિરણના સૌથી ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ્સ એવી છે કે એ સેલ્યુલર લેવલ પર, કોષ હોય આપણા એ લેવલ પર કામ કરે અને એની અંદર જેટલા તત્વો આવેલા છે કોષમાં, મિટોકોન્ડ્રિયા કહેવાય કે એટીપી કહેવાય, એને સ્ટિમ્યુલેટ કરે. એટલે સેલ્સને એક રીતે આપણે જેમ મોબાઈલ ચાર્જ કરે ને મોબાઈલ આપણો વર્કિંગ કરવા મળે એવી રીતે સેલ્સને પણ આ ચાર્જ કરે લેઝર થેરાપી અને એના થકી આપણને હિલિંગ મળે, આપણને રિકવરી મળે. બીજું કે લેઝર થેરાપી અનેક પ્રકારની હોય છે, એમાં સૌથી હાઈએસ્ટ છે ક્લાસ 4 પ્રકારની લેઝર જેની વેવલેન્થ બહુ સારી એવી વધારે હોય છે અને મારા સેન્ટરમાં ફોર્ચ્યુનેટલી ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 આ 3 પ્રકારના લેઝર્સ અવેલેબલ છે. દરેકની અલગ અલગ ઇફેક્ટ છે અને જ્યાં ઇન્ડિકેટેડ લાગે છે તમે આનો ઉપયોગ કરીને સારામાં સારા પરિણામો મેળવીએ છીએ. આ ઉપરાંત શોકવેવ થેરાપી. શોકવેવ થેરાપી થોડું નામ અઘરું લાગે છે પરંતુ એ અલ્ટ્રાસાઉન્ડ થેરાપીનું એક એડવાન્સ વર્ઝન છે. એનાથી અલ્ટ્રાસાઉન્ડના વેવ્સ એટલે કે જે સાઉન્ડ વેવ્સ હોય એને અનેક ગણી ફ્રીક્વન્સી અને અનેક ગણી ઇન્ટેન્સિટીથી એ શરીરના ભાગ પર આપવામાં આવે છે અને રિસર્ચ એવું કહે છે કે શોકવેવ થેરાપીથી જ્યાં લોહીની નળીઓ હોય એ પણ નવી બનવાની શરૂ થાય છે. રિવાસ્ક્યુલરાઇઝેશન કહેવાય, નિયોવાસ્ક્યુલરાઇઝેશન કહેવાય. આ ઉપરાંત એ ત્યાંના કોષોને સ્ટિમ્યુલેટ કરે. ઘણીવાર તો બોન કે જેમાંથી બોનનું હિલિંગ ના થતું હોય, ફ્રેક્ચરનું, ત્યાં પણ આ થેરાપી આપવાથી એ હિલિંગ પ્રમોટ થાય છે અને ફ્રેક્ચર સંધાવવામાં પણ ઘણું મદદ મળે છે. ઘણા જિદ્દી રોગો જેવા કે પગની પાણીમાં થતો પ્લાન્ટર ફેસાઇટિસ નામનો રોગ જે બીજી કોઈ ટ્રીટમેન્ટથી સારું નથી થઈ શકતો, એમાં સ્ટીરોઇડના ઇન્જેક્શન આપો તો પણ રિઝલ્ટ નથી મળતા, એવી કન્ડિશનમાં પણ શોકવેવ થેરાપી એક એવી થેરાપી છે કે જે કદાચ 1 કે 2 સિટિંગમાં 100% રિઝલ્ટ આપે છે. ખૂબ જ આશીર્વાદરૂપ ટેકનોલોજી છે અને હું નસીબદાર છું કે અમારા સેન્ટરમાં અમે આ વસાવી શક્યા છે અને પેશન્ટને લાભ આપી શકીએ છીએ. વેરી ગુડ. આ ઉપરાંત અમારી પાસે ટેકાર થેરાપી છે. ટેકાર થેરાપી એ હીટ થેરાપીનું એડવાન્સ વર્ઝન છે જેમાં અમે ટિશ્યુ જેમ કે લિગામેન્ટ્સ, મસલ્સ, એ બધા સોફ્ટ ટિશ્યુઝ કહેવાય અને હાડકું એ હાર્ડ ટિશ્યુ કહેવાય, ટેન્ડન એ હાર્ડ ટિશ્યુ કહેવાય. આ બધી ટિશ્યુઝમાં અલગ અલગ પ્રકારના જુદા જુદા એપ્લિકેટર હેડ્સ આવે, એની મદદથી આપીએ. ત્યાં આવેલા સોજા, ત્યાં આવેલો દુખાવા, ત્યાં જે કંઈક જકડન, સ્ટીફનેસ, ટાઇટનેસ આવી હોય એને અમે બહુ સારી રીતે રિલીવ કરી શકીએ. અને ટેકાર થેરાપી અમે બહુ સક્સેસફુલી ફ્રોઝન શોલ્ડરના કેસમાં વાપરીએ છીએ જે પેશન્ટ માટે એટલી પીડાદાયક કન્ડિશન છે કે રાત્રે ઊંઘવામાં પણ એને તકલીફ પડે એવું એક શોલ્ડરનો પ્રોબ્લેમ છે જે ટેકાર થેરાપીથી બહુ સારી રીતે એડ્રેસ થાય છે. અને આ ઉપરાંત ઘણા બધા મણકાના પ્રોબ્લેમ, નીના પ્રોબ્લેમ, ફૂટના પ્રોબ્લેમમાં પણ આ બહુ સારી રીતે કામ કરી શકે છે. સર, આપે અમારા પ્રેક્ષક મિત્રો માટે ખૂબ સારી માહિતી પૂરી પાડી અને આશા રાખીએ કે પેશન્ટ સર્જરી વાળા હોય કે સર્જરી વગરના બધા અહીં આવીને ખૂબ રાહતપૂર્ણ જીવન જીવે એવી શુભકામનાઓ સાથે આપને પણ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ.